તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે। ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ રહેશે। કચ્છ અને સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે। 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે, તો 24 થી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે અને બીજી થી 8મી ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી પ્રમાણે તાપીનું જળસ્તર વધશે, નર્મદા નદી બે કાંઠે થશે તેમજ સાબરમતી નદીમાં પણ નવા નીર આવશે, કારણ કે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદનો યોગ છે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે, પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે।